ખાતા છોકરા કીયા ખાઈ જાણીશું કિતભાઈ ચા વાળા સિગ્નેચર ક્યુ ટીમો પડું. હાલો આજ બ્લોગનો ત્રીજો દિવસ છે. અત્યારે થોડુંક લેટ થાય પછી આપણે આગળ ચર્ચા દુકાને જઈને કરશું. ફાઇનલી આપણી તો બહુ ઠંડી હતી બાપુ. હાલો હવે સાફ સફાઈ કરીને પછી આપણે વાતચીત આગળ વધારશું. તો ચા પીતો આવું ને પછી મારે 2 દરવાજા બનાવવાના છે તે બનાવી નાખી. રેડી? એ ચા પીવા આવું તને? હા તું પાછો ટાઈમ પી જવાનું હું નથી પાતો. કેમ નથી પાતો ભાઈ? હા હાલો હા હાલો ખોટો ખોટા ખોટું કાંઈ આપણી સાથે એક જણા તો આપણો ભાઈબંધ હતો પણ હવે જો માહે ઓલા હળવું લેવા આવ્યા ને ચિકન ગુનિયા થઈ ગયા એ જોડાઈ ગયા છે એટલે આપણે ચા પી લેશું. તો આપણે સિવાતાની અહીંયા આવી ગયા છે જોઈ લો. આપણે અહીંયા ચા પીવાની હોય દરખેલ. અરે દાંત કાઢો મને શું કામ કરો ચા પી દો હાલો. ખાતા છોકરા કીયા એક ચાના પૈસા 7,000 રૂપિયા એક ચા. કેટલા છે? 7,500 7,500 બિલ આવ્યું છે પણ અમારી જ દયા છે. જરાક તો ઓછા હોય પણ આમ બધા હોય અહીંયા હું અને હિરણભાઈ અમે દાદા છે પેલેથી. તો ચાલો ચા મને પીવાઈ ગયા છે 2 દરવાજા બનાવવાના સાભાઈના. કે ચાલો ખીહર આવી રહી છે એટલે આપણે અહીંયા લીલું આપણે નાખશું. બધે ગાયોને નાખતા હોય. ઉકળતી ઠંડીમાં ચા જે પીલા દારૂ પીવાથી આપણે હેરાન થઈ જવી છે એટલે ચા પીવો. હું કહો જમવા આવવાનું હોય અહીંયા ઓલા જયેશભાઈ ત્યાં જમવા આવવાનું જોઈએ આપણે ક્યાં તો શોપિંગ ક્યાં? સોમનાથ માર્કેટ સોમનાથ માર્કેટમાં બસ સ્ટેન્ડ પાછળ સરદાર. સાંજે જમવા જવાનું છે. જો જાશું તો તમને યુટ્યુબ ફેમિલી તમને જરૂર લઈ જઈશ. શાબાશ બેટા. એક કલાનું થઈ ગયું યાર એ વાત હિરેનભાઈ યો તાન છે ને તો ખબર આવે યાર. એટલે મફતની ચા પાય હવે મફતની તાનસેન હોતે ને અમારી ખાવાની મફતમાં કાંઈ નહીં ભાઈ ખબર દેવું આપણે. તમારી વાત અમારે હવે આ બધા વિશે બોલે ને એવી વાત કરી આ બધે જોતા હોય આપણે એટલે ને એ બધા વિશે બોલે ને એવી વાત કરી નાખી. ના ના હું ખબર દે એવું કઈ મૂંઝાવાનું નથી આપણે થતું. આપણે ખબર દે આ તૂટી ગયેલી છે હું કાંઈ વાંધો નહીં. મારે 2 યુટ્યુબ ફેમિલી આપણે 2 વિડીયો એડિટિંગ કરવાના છે અને થોડું કામ છે એટલે ચાલો બાય. અને આ મારો ભાઈબંધ જો ને ઓણી ટીંગડે. તો ચાલો મિત્રો અમે શૂટિંગ કરવા ગયા હતા. કાલનો સીન એક અધૂરો હતો ને એ બાકી રહી ગયો હતો એટલે શૂટિંગ કરીને પૂરું કરી નાખ્યું છે શૂટિંગ. અને આપણો આ ભાઈબંધ છે જે આપણે ડાયમંડ સિંગ ને એવું બધું વેચે છે અને શૂટિંગ હમણાં પૂરું થઈ ગયું છે આપણી પાસે. આ એકાદું જરાક સખાડો તમે હાવ તમે દુકાનમાં ઈકા રાખીને બીયા જાવ. આ ભાડા તમારે દેવા પડે એની જગ્યાએ તમારે દેતું જવું પડે. અને અમારે છે એલ્યુમિનિયમ સેક્શનનું એટલે આ અમારે નો હાલે. આ છોકરાને ભાગની દુકાન હોય ને ત્યાં ઊભી રખાય ગાડી. હા પછી અમારી જેવા કામ કરવા વાળાને વેન કરાવે છે. તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ અહીંયા રાખીને એટલે અમારે 2-3 હોલસેલનું કરે છે ડાયમંડ સિંગનું. એનું તો ઓર્ડર બોર્ડર દેવું હોય તો આપણને સંપર્ક કરજો ને કોમેન્ટ કરજો. આપણે બાકીમાં આ ભાઈને મળવાનું રોકડા દેવો હોય તો મને. ચા પાણી પીવું ને? હા તો કાંઈ વાંધો નહીં ચા પાઈ લેતા દેવું. આવો પેલા ઉભા જો બિસ્કિટ તો તમે ઈકોમાંથી 2-3 પડીકા કાઢતા આવો એટલે નાસ્તો તો કરવો પડે ને. હાલો ચાલો બિસ્કિટનું થઈ ગયું કોઈને કહેતા નહીં. હા બિસ્કિટ લેશે કે બફોડા લેશે કંઈ ખબર નહીં પડતી. આ ભાઈ દયા દાતાજીને કુમાણી આ ભાઈના લોહીમાં છે. સમજો આવડું મોટું પેકેટ આ ફૂટી જાય હવે વાંધો નહીં આવે બરોબર. આ તારી તો અમારા હિન્દુસ્તાનીના લોહીમાં છે. અત્યારે આ ભાઈના લોહીમાં છે એક મરદ છવી એટલે ખાઈ જાણીશું. હાલો ખવડાવવા વાળી પછી આપણે રાખીશું પણ અત્યારે આપણે ખાઈ લેવી. હવે ઓર્ડર કરો હાલો હવે. હાલો ફાઇનલી 2 વાગી ગયા છે અને હવે ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો. હમણાં એક હિરેનભાઈ આવે વિલ્સન માથો ઓળાય એ પછી અમે ચા પીવા આવી છીએ. અને જો સામે રહ્યો ને એ અમારી હારો અમારે લઈને આજનો ખર્ચો જયસુખભાઈ ગજેરા તરફથી છે એટલે આજે અમને બધાને એ જયસુખભાઈ ચા પાસે દર ખેલે ન હોય ઓલી ખેલે દર ખેલે નહીં તમે રોજ પી જાવ છો. રોજ પીવાની નહીં. આજે તમારું ખાલી નામ બોલ્યો ત્યાં તમને થોડું બોલું થાય નામ છે. નહીં હવે કાલના બ્લોગમાં જોઈ લેજો વિડીયો. કાલના બ્લોગમાં મેં જોયું છે મેં પૈસા દીધા હતા અહીંયા 7,500 તમે રોકડા તમારા વિડીયો હોતે છે. ખોટી મસ્તી તમને બહુ પ્રોબ્લેમ હોય તો તાના પૈસા પણ ઈ દઈ દે. ભાઈ તું ભાઈ જાના પૈસા દે. હા દે એને હું કામ પૂછો છો. ના ના હું દર ખેલે ન કહું. હું નહીં કહું.
મફતની ચા પીવા વાળો માણસ, મફતની ચા પીવા વાળો, મફતીઓ ખાલા. કાંઈ નહીં ભાઈ, બીજી વાર પાઈ બી બધાને ખબર હશે, રહેવા દે હવે. અંકિતભાઈ ચા પાવ છો તમે? અંકિતભાઈ ચા વાળા. હા, શિવા હતા હમણાં કાંઈ ઘટે નહીં હો. ચાલો ગાળે અને પછી આપણે ચા પી નાખી. ચા મળી ગઈ છે, હું પી લઉં. મૌલિકભાઈ તરફથી અમને પણ ચા મળી ગઈ છે. એક નંબર. આખી આજ તો મૌલિકભાઈની છે એટલે આખી રકાબી પહેરી ને અમારી ચા હોય ને તો અડધી રકાબી પહેરી હોય. તો ચાલો ભાઈ, ચા પીવાઈ ગઈ મારે. ચા પીધા પછી થોડીક માથાકૂટ થાય, પણ આવે મજા. ચા પીવાની મજા જેવી છે. તાનસીન ખાઈ લેવી પાનના ગલે છે. હા ભાઈ, તાનસીન આપજો ને ભાઈ બન. સિગ્નેચર છે. સિગ્નેચર ક્યુ પીવા પડું પીવાનો એક તો આપણે આ સિગ્નેચર ખાઈ બતાવશું બધાને. ચાલો શિવાના પાસે આવી ગયા છે. અડધી કલાક થઈ જતી ચા પીધી. ચા પી પછી જ્યાં જાવી ત્યાં મકોડા થઈ છે. શિવાતા ખરાબ થઈ ગયો. વિડીયો ઉતારીને કે મારે હોતો બહુ ધ્યાન ચાલો એકાદી કાલ માટે એકાદી શોર્ટ વિડીયોની સ્ક્રિપ્ટ તો લખવી પડશે, અને આ છે આપણી સ્ક્રિપ્ટની ડાયરી. ચાલો મિત્રો, સ્ક્રિપ્ટમાં કાંઈ ખબર પડી નહીં બહુ, અને મારો મગજ ઘૂમી ગયો. હવે અમે માપ લેવા જઈએ છીએ કે ભાડવા માપ લેવા જવાનું છે, તો અમે અહીંયા જઈએ. ભાડુઈ રાજધાની હતી ને, શેની રાજધાની? ભાડુઈ. જ્યાં શેડે જાતા હો. તો ચાલો હવે આપણી ગાડી ઉપર. ફાઇનલી ભાડુ આવી ગયા છે. ઓલા ભાઈ આવે એટલી વાત છે ને આપણે માપ લઈ આવીએ. ફાઇનલી માપ લેવાઈ ગયું છે. ફાઇનલી આપણે માપ લઈ આવ્યા હતા, તો હવે આપણે કટિંગ બટિંગ કરશું એનું થોડુંક. તો ફાઇનલી હવે કામ પૂરું થઈ ગયું, અડધું બાકી છે, એ તો કાલ કરીશું આપણે. હિરણભાઈ કેટલી વાર છે હવે? બસ જયસુખભાઈ તમારી જ વાત છે યાર. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે અમે જમવા જ આવીએ છીએ. ત્યાં લગી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલે. તો ચાલો મેં કેના પૂટમાં ખાઈ લીધા છે આપણે, અને આપણા મિત્રો પાસે જવું હવે.